જો આ બધા ભાવિ ભક્તો છે ને બેસી ગયા છે, રવાડી આ બાજુ આવવાની છે, બેસી ગયા. ચાલો પોલીસ પ્રશાસન હવે છે ને થોડુંક સ્ટ્રિક્ટલી થઈ ગયું છે. હવે ક્રાઉડ એટલું ને એટલું છે અને જો અહીંથી આપણે રવાડીનો રૂટ ચાલુ થાય છે તો આ ભાવિ ભક્તો છે રવાડી જોવા માટે જો આ બેરર લાગી ગયા, આ બેરિયરમાં જો બેસી ગયા રવાડીના દર્શન માટે. જો રવાડી ચાલુ થવાની છે અને આપણે છે ને મિત્રો જો આ ભાવિ ભક્તો બધા બેસી ગયા છે અને રવાડીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જો મિત્રો જો આવી રીતના હવે રવાડીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને જો ભાવિ ભક્તો જો આ રવેડીના દર્શન માટે જો ભાવિ ભક્તો બેસી ગયા છે મિત્રો. અને આ વખતે રૂટ બી વધારેલો છે એટલે થોડુંક 4 કિલોમીટરનો રૂટ વધારેલો છે અને ચાલુ થવાની છે 9 વાગે રાતના. 9 વાગે રાતના ચાલુ થવાની છે. જો ભાવિ ભક્તો અને આજે છેલ્લો દિવસ છે. અત્યારે સાંજ થાય તો બધું પૂરું. રાતના 12 વાગે શાહી સ્નાન થઈ જાય એટલે પૂરું. ભાવિ ભક્તો રવાડીનો રૂટ જ છે મિત્રો. આ રવેડી રૂટ છે. જો આ તમે વચાતું હશે અને જો આ ભાવિ ભક્તો બેરિકેડમાં બેસી ગયા છે મિત્રો અને હવે તૈયારીઓ છે રવાડીની. અને કેટલા વાગે નીકળશે? 9 વાગ્યાની વાત સંભળાય. 9 વાગ્યાની વાત સંભળાય. 9 થી 2 સુધીની વાત સંભળાય છે. અને 500 મીટર છે ને રૂટ વધારેલો હોય એટલે જો આવી રીતના રૂટ રહેવાનો હોય મિત્રો. અને અહીંયા જે રવેડીનો રૂટ છે જો તો ચાલો હવે આપણે રવેડીની પહેલાં થોડીક માહિતી લઈએ, ક્યાંથી ચાલુ થાય ક્યાંથી કેવો એન્ડ છે. ચાલો પહેલાં માહિતી લઈ લઈએ. છે ને જો અહીંયા આપણે ભવનાથ મંદિરમાં મુરગી કુંડ આવ્યું ને ત્યાં સમાપ્ત થાય છે ને ત્યાં શાહી સ્નાન થાય છે. અને જે આપણે જૂના અખાડાથી ચાલુ થવાની છે ને છેલ્લે આપણે એને મુરગી ભૂતનાથ મંદિરમાં જ્યાં મુરગી કુંડ આવ્યું ને ત્યાં મિત્રો શાહી સ્નાન થાય છે ને ત્યાં રવાડી સમાપ્ત થાય છે. જો અંદર છે ને તો મિત્રો જો આ હે આપણે મુરગી કુંડ. આ મુરગી કુંડ છે. અને જો આ ભવનાથ મહાદેવ મંદિર. મિત્રો જો આ મહાદેવ ભવનાથ મહાદેવના દર્શન કરીને અહીંયા મુરગી કુંડ છે. જો તો મિત્રો જો આ એટલું હવે રવેડી અને મેસેજ મળ્યા છે કે આપણે રવેડી 9 વાગે ચાલુ થવાના અને રાતના 2 વાગે 12 વાગે બંધ થવાના. કારણ કે આ પરિસર છે ને હજી બધું ક્લીન કરશે. જો આ બધી પરિસર છે ને બધું ક્લીન કરશે. હા આ પરિસર બધું ક્લીન કરશે અને પછી અહીંથી રવાડી નીકળશે મિત્રો. તો 9 વાગે રવાડી નીકળવાની એવી વાત મળી છે. શાહી
રવાડીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આગળના રૂટ છે ને એ આગળ છે રૂટ, અને ક્રાઉડ એટલો ને એટલો છે પબ્લિકનો મિત્રો. એ રીતના આવે અહીંથી રવાડી ચાલુ થવાની છે, અને આવી રીતના જ આવી પબ્લિકોના જો બંધ કરી દીધું, જો રસ્તો બંધ કરી દીધો મિત્રો. અને જો આ રવાડી માટેનો જો અહીંથી આવવાનું હોય, આ રસ્તો છે ને, રસ્તો ખુલ્લો રાખશે. એનું કારણ શું ખબર છે? જો અહીંથી બંધ કરી દીધું મિત્રો. જો આ બંધ કરી દીધું. જો આ રસ્તો બંધ થઈ ગયો છે, જો આ રસ્તો બંધ કરી દીધો, અને ત્યાંથી અંદરથી બધા પબ્લિકને બારોબાર કાઢે છે જો આવી રીતે. અને આ પ્રશાસને જો રસ્તો બંધ કરી દીધો, અને અહીંથી જો રસ્તો ચાલુ છે, અહીંથી આવવા દેવામાં આવે છે, જવા દેવામાં નથી આવતું મિત્રો. જો અને જો આ બધા ભાવિ ભક્તો છે ને બેસી ગયા છે, રવાડી આ બાજુ આવવાની છે, અને બેસી ગયા. ચાલો, પોલીસ પ્રશાસન હવે છે ને થોડુંક સ્ટ્રિક્ટલી થઈ ગયું છે. પોલીસ પ્રશાસન થોડુંક સ્ટ્રિક્ટ થઈ ગયું છે. જો અંદરથી પબ્લિકને બધાને કાઢવામાં આવે છે, અને અહીંથી આ જવા દેવામાં આવે છે. પબ્લિક છે ને શાહી રવેડી દર્શન કરવા માટે જો જગ્યાએ ગોતી લીધી છે. અહીંયા આવવાની છે ને આ વખતે મિત્રો. જો પબ્લિક બધી છે ને શાહી રવેડી જોવા માટેનું દર્શન કરે, ત્યાં બેસી ગયું. કેટલા વાગે ચાલુ થાય? રાતના 9 વાગે ચાલુ થવાની, એટલે જો આ જગ્યા બધી ગોતી લીધી. આપણે તો હવે નીકળી જવાનું હે, તો આપણે બતાવતા જાય રસ્તામાં કે ક્યાં જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં પબ્લિકે જગ્યા રોકી લીધી છે. જો અને રૂટ આ વખતે લંબાણો હોય ને, એટલે અહીંથી આપણે છે ને ભારતીય આશ્રમ થઈને આમ નીકળી જવાનું છે પાછું. આ રૂટ વધારે એટલા માટે જો અહીંયા પબ્લિકો બધી બેસી ગઈ છે, ઉપર ને નીચે જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા મિત્રો. જો અહીંથી આમ જવાની છે રવાડી, અને હજી પબ્લિક આવે છે. જો મિત્રો અહીંયા જે રુદ્રેશ્વર જાગીર ભારતી બાપુનો આશ્રમ આવ્યો ને, ત્યાંથી નીકળવાની છે. જો અહીંથી જવાની છે, તમને બતાવું. શાહી રવેડી જો અહીં બેરિકેડ મારી દીધા. જો અહીંયા પ્રશાસન આવી ગયું, ત્યાં જવા દેવાનું બનાવે. જો અહીંથી આપણે રુદ્રેશ્વરી જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વાર છે ને, ત્યાંથી આમ જવાનું. જો આ રૂટ છે, જો આ રૂટ ખાલી કરવામાં આવ્યો, આ રૂટ રહેવાનો છે. આ રૂટ ખાલી કરવામાં આવ્યો છે. અહીંથી પાછું અહીં ભારતીય આશ્રમમાં જવાનું હોય, ત્યાંથી રૂટ પાછું અહીંથી જઈને સાંઈ સ્નાન કરવાનું છે મિત્રો. આ બે બાજુ બેરિકેડ નાખી ગયા છે, જો અહીં રાખી ગયા બે બાજુ બેરિકેડ. જે આ રૂટ આખો ખાલી કરવામાં આવ્યો છે. અહીંથી આવશે આપણે જૂના આખાડાથી, પછી આમ જવાનું ભારતીય આશ્રમ, ભારતીય આશ્રમથી પાછું જ અહીંથી આમ જવાનું મિત્રો. રીતના બધા જગ્યા મેળવી લીધી છે પબ્લિકે, બધી મેળવી લીધી છે. અને જો મિત્રો હવે બધું જ આવકમાં પબ્લિક છે, અને એટલું આવકમાં બી પબ્લિક છે. જો આ પબ્લિક બધી જ આવકમાં છે, ને આ પબ્લિક આવવામાં 9 વાગે કરવાની હેરાબારી, અને સાંઈ સ્નાન કરીને 12 વાગે પૂરું થવાનું છે. તો હું અને મનસુખભાઈ આ વખતે તમારો અનુભવ કેવો કર્યો? અનુભવ આજથી 13 વર્ષ પહેલા આવ્યો હતો હું, 2013 આવ્યો હતો. 13 વર્ષ જેવું થયું. અત્યારે 2026 હાલે છે. બરોબર. તો મારું કહેવાનું એવું છે કે જે 2013 જેવી મજા આવી હતી ને, એથી આજુ ફેલે 2 ગણી મજા આવી. કેમ કે ઉંમર થઈ ગઈ, લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, એટલે બહુ મજા આવે. હવે આપણે શૂટમાં છીએ, નિવૃત્ત થઈ ગયા હવે. એટલે હવે આવા ભાઈ બંધ આપણે હારે હોય એટલે સપોર્ટ કરજો મારા વાલીડાઓ. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ બધું કરી નાખજો. જો મિત્રો આ આપણા મનસુખભાઈ હતા, અને મનસુખભાઈ આપણે સરસ બધી માહિતી આપી. અને આપણે હવે નિમેશભાઈને પૂછીએ, કારણ કે હવે આપણે ઘરે જ જવાનું છે. તો આપણે નિમેશભાઈને બી પૂછી લઈએ. નિમેશભાઈ
હવે આ વખતે આપણો અનુભવ કેવો રહ્યો? સારો મારો મજા આવી ગઈ. અચ્છા, શિવરાત્રી તો એવી વસ્તુ છે કે જ્યાં તમે આવો તો તમને નવો નવો કંઈક ને કંઈક અનુભવ થાય. બરોબર. તો આવતા વર્ષે જે લોકો આ વર્ષે ન આવ્યા હોય, હા હા, આવતા વર્ષે અચૂકથી આવજો ને. હર હર મહાદેવ ને જય ગિરનાર લખી નાખજો. બરોબર. અને પ્રકાશભાઈના ચેનલને બને એટલો સપોર્ટ કરો. એની મહેનત છે જોરદાર. હા હા, ખૂબ જ મહેનત કરે છે અને સપોર્ટ કરો, એને આગળ લઈ આવો. આવા નવા વિડીયો ને ફેમિલી વિડીયો છે ને તમને આ ચેનલ ઉપર જોવા મળશે. તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. તો મિત્રો જો આપણે મનસુખભાઈ પાસેના રિવ્યૂ દેવા કે આપણે આ વખતે અને નિમેશભાઈ પાસે બી કે આપણે આ વખતે જે 2000 મિનિકુંભ 2026 શિવરાત્રિ મિનિકુંભનો મેળો છે એમાં તમે કેવું અનુભવ કરવામાં આવ્યો છે? કારણ કે હવે આપણે જવાનું છે એટલે હવે રવેડીનું નથી લેવાનું કારણ એ છે કે રાતના 9 વાગે રવેડી શાહી સ્નાન કરવા માટે નીકળવાની છે અને 500 મીટર રૂટ લંબાવવામાં આવ્યો એટલે આપણે કમસે કમ 12-1 વાગ્યા સુધી રહેવું પડે મિત્રો. અને પછી પબ્લિક જો આ ક્રાઉડ છે ને એ ક્રાઉડ એક સાથે બધું નીકળવાનું, તો આપણે નીકળવાનો રસ્તો ન મળે એટલા માટે આપણે હે ને નીકળી જાય ઘરે. અત્યારે જાવકમાં એટલી પબ્લિક છે તો હજી રવેડી પૂરી થાય ને એટલે આનાથી 2 થી 4 ગણી પબ્લિક બધી જવામાં આવી છે. અત્યારે જોજો અત્યારે કેવડું ટ્રાફિક, આવક કરતા હે ને જાવક વધારે. અને તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે વધારે આવક છે કે જાવક છે. અત્યારે જોઈ લો, જો આ બતાવો, જો આ જાવક છે ને આવક છે એટલે તમે બી કોમેન્ટમાં કરી દેજો કે જાવક વધારે છે કે આવક વધારે. અમુકુડ વટી ગયા છે અને જો આ ક્રાઉડ પબ્લિકનો ઘસારો જો પુલ પાસે કેવો મસ્ત. આ જે લોકો જાય છે ને એ શાહી સ્નાન શાહી રવાડીના દર્શન કર્યા વિના ના જાય છે ને આ દર્શન કરવા જાય છે. દર્શન કરવા જાય છે અને આ ભીડમાં આપણે એક છીએ કે જે શાહી સ્નાનના શાહી રવાડીના દર્શન કરવાના નથી. ચાલો ફાઇનલી આપણે હવે છે ને સોનાપુરી પહોંચી ગયા છે અને સ્ટાર્ટિંગ ગેટે પહોંચી ગયા છે અને જો આ ક્રાઉડ છે એટલું ને એટલું જાવકમાં છે અને શાહી રવેડી આ લોકો દર્શન કરવાના નથી, એમાં અમે પણ એક છીએ કે જે દર્શન કરવાના નથી. અત્યાર સુધી રાહ જોઈ, હવે આપણે દર્શન થાય આપણે મેન કારણ એ છે કે આજ 4થો દિવસ કન્ટિન્યુ આમને છે મિત્રો અને હવે પગ શરીર કામ નથી કરતું. કોજાગરા બી એકલા છે એટલે આ એક અમે તમારી પાસે માફી માંગીએ છીએ કારણ કે એટલું આપણે લઈ શક્યા એમ નથી. તો ચાલો હવે આપણે આગળ જઈએ. અહીંયા એટલામાં જો હવે પબ્લિકનું ક્રાઉડ ઓછું થયું હોય અને ગિરનાર ગેટ હવે પહોંચવા એવા છે. તો ચાલો આપણે ઘરે જ જવાનું હોય તો આપણે હે ને આઉટરો ઘરે જ કરીએ ને રોગનો એને ઘરે જ કરીએ. ચાલો ગિરનાર ગેટ બતાવી દઈએ, જો આ ગિરનાર ગેટ અને આ પબ્લિક હવે ઘરે જતું જાય છે. હવે કાલે છે ને એક પણ માણસ એક પણ પબ્લિક અને એક પણ ભાવિ ભક્ત નહીં હોય તો આપણે છે ને આજે જે શાહી રવાડી છે એનું આપણે લઈ ન શકીએ કારણ કે આપણું શરીર છે ને હવે કામ કરતું નથી. જોઈએ હવે જો કોઈ મિત્રનું કંઈ હશે તો બતાવશું તમને અને આપણે જો બનતી કોશિશ કરશું કે કાલે હવે બિહાઇન્ડ કેવું છે શિવરાત્રિ મેળા પછી ભવનાથ પટ્ટાગાણામાં અને ભવનાથ તળેટીમાં કેવું છે એ બતાવવાની કોશિશ કરશું. તો ચાલો હવે આપણે ઘરે જ જઈએ. જો ગાડી આપણી પાર્કિંગમાં આવી ગઈ છે. નિમેશભાઈની બેનીને આપણે ગયા હતા 11 વાગે અને વાગી ગયા 6. 5 કલાક આપણે રહ્યા છીએ. તો આવી મહેનત અમે કરીએ છીએ તો થોડુંક લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ચાલો નીકળી ગયા છે અને જો પબ્લિક જોઈ લો તમે અને આપણે હવે ઘરે જઈને બ્લોગનો એન્ડ કરશું. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને હવે આપણે થાકી ગયા બહુ અને જો રુદ્ર છે હિસકા હે મેડમ હે મોબાઈલ જોવે ને દક્ષ છે એ જો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.